વટવામાંથી કપ સિરપની 200 બોટલો સાથે મહિલા પકડાઈ। યુવા પેઢીને નશાના રવાડે ચડાવવા નશીલા પદાર્થોની હેરાફેરી વધી। ₹36,630 કિંમતની સિરપની બોટલો કબજે કરી। અમદાવાદમાં ડ્રગ્સ, ચરસ અને ગાંજા માટે પોલીસની ઘોંસ વધતા નશીલા પદાર્થોનો વેપલો કરતા યુવાધન નશો કરવા માટે કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે। બીજી તરફ આ યુવા પેઢીને બરબાદીના માર્ગે ધકેલવા માટે કેટલાક તત્વો પણ કફ સિરપ લાવીને આપી રહ્યા છે। ઝોન 6 સ્ક્વોડ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વટવામાં દરોડા પાડીને એક મહિલાને કફ સિરપની 200 બોટલો સાથે પકડી પાડી હતી। આ બનાવ અંગે વટવા પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સદભાવના 4 માળિયા મકાનમાં પોલીસે દરોડો પાડીને મહિલાના ઘરમાંથી ₹36,630ની કિંમતની સિરપની બોટલો કબજે કરી। ઝોન 6ના પીએસઆઈ એમઆર બ્રહ્મભટ્ટને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે વટવા સદભાવના 4 માળિયામાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો અને મહિલાના ઘરમાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાઈ રહેલી કફ સિરપની ₹36,630ની કિંમતની કુલ 200 જેટલી બોટલો મળી આવી હતી। પોલીસે મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરતા આ કફ સિરપનો જથ્થો દાણી લીમડામાં અલ્લાહનગર ગેટ પાસે અપનાનગરમાં રહેતા રૂબીના નાસિરભાઈ શેખ પાસેથી લાવ્યા હતા। વટવા પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ કેટલાક સમયથી આટલી મોટી સંખ્યામાં કફ સિરપનો જથ્થો લાવતા હતા અને કોને આપતા હતા એ તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ, અમદાવાદ।